તમે મિત્રો આ બધા મજામાં હશો. મોસ્ટ ઓફ ડિપ્લોમા એડમિશન થઈ ગયું છે. જે મિત્રોએ ઈસીમાં એડમિશન લીધું છે ડિપ્લોમા સેમેસ્ટર 1, તો બધાને એડમિશન થઈ ગયું, બધાને સારું મજામાં હશે. તો આપણે સ્ટડી આગળ કરશું જ બરાબર, એડમિશન લીધું છે એટલે. તો કયા કયા સબ્જેક્ટ આવશે અને જીટી યુનિવર્સિટીનો સિલેબસ હોય છે આપણે એ પ્રમાણે આપણે ભણવાનું હોય છે. એમ ફૂલ ફોર્મ લખેલું હોય છે, કેટલા માર્ક્સમાં કયું ચેપ્ટર આવશે બરાબર છે. પછી કયા કયાની યુનિવર્સિટી એક્ઝામ હશે, કેનું ખાલી સબમિશન વાયવા હશે, કેની મેળ હશે, કેટલા માર્ક્સમાં હશે, કયા કયા સબ્જેક્ટ આવશે એ તમને આજુ ડાઉનલોડ કરીને બતાવવાનો છું. કોઈ ડાઉનલોડ કરવું પીડીએફમાં તો એ ફ્રી ઓફ કોસ્ટ કરી શકો છો. ઈસી સેમેસ્ટર 1 ન્યૂ અપડેટ સિલેબસ. હવે તો નવા તમને ખબર ના હોય કે જીટીયુમાં વેબસાઇટમાંથી સિલેબસ ડાઉનલોડ કઈ રીતે કરવો, તો આપણે આજે એ ડિસ્કસ કરશું. બરાબર, આજે વાત કરી બધા પોઈન્ટ છે આપણે કવર કરશું. તો ચાલો આપણે સ્ક્રીન ઉપર મિત્રો જઈએ અને તમને ઈસી સેમેસ્ટર 1 નો સિલેબસ છે ડિપ્લોમાનો, એ આપણે તમને ડાઉનલોડ કરીને બતાવી છે. ઓકે, તો બધાને કાંઈ ડાઉટ કરી આવે તો કોમેન્ટમાં પૂછી લેવાનું છે. બટ અને ઈસી સેમેસ્ટર 1 નું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, તેની લિંક તમને નીચે આપી દઉં છું, તો નીચે જોઈન થઈ જાય છે. એમાં ડિપ્લોમા A to Z બધી જ માહિતી બધું અપડેટ બધું મળતું રહેશે. અને કોઈ સાથે કાંઈ પણ ડાઉટ કરી આવે ન મળે તો આ મોબાઈલ નંબર છે, એમાં મેસેજ કરી ઈસી સેમેસ્ટર 1 કે જે સેમ હોય લખશો, જે બ્રાન્ચ વગેરે, તો લિંક આપશે, એમાં તમે જોઈન થઈ જાવ અનુ છે. અને જીટીયુ ની અપડેટ માહિતી માટે જીટીયુ ગ્રુપ, સ્કોલરશિપ માટે સ્કોલરશિપ ગ્રુપ, બધા ગ્રુપ નીચે અલગ અલગ બનાવેલ છે, તમને કન્ફ્યુઝન ના થાય એના માટે. તો નીચે આપેલ લિંક પર જોઈન થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમારે આગળ બધી અપડેટ નોટિફિકેશન મળશે ને ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકશો. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ કે હવે કયા કયા સેમેસ્ટર 1 માં કયા કયા સબ્જેક્ટ આવવાના છે. ઓકે, ચાલો સ્ક્રીન ઉપર મિત્રો આવી ગયા છે. હવે સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું, ગૂગલ અથવા ક્રોમમાં તમારે જવાનું છે. અહીંયા લખવાનું છે જીટીયુ સિલેબસ, બરાબર છે. એવું તમે લખશો ને મિત્રો, તમારા સમક્ષ શું થશે તો કે એક વેબસાઇટ ઓપન થશે. જો અહીંયા મેં માનો જીટીયુ સિલેબસ લખ્યું, તો અહીંયા સર્ચ કરીશ ને મિત્રો, એટલે જીટીયુ વાળી પહેલી વેબસાઇટ આવશે. અને તમારે ક્લિક કરવાનું. ક્લિક કરશો ને એ ચેકરનું ઘડીક વાર છે ને એ ફરશે, બરાબર છે. એને ફરવા દો, વાંધો નહીં. આપણે થોડીક વાર આરામથી શાંતિથી આપણે રાહ જોશું, એટલે શું થશે એ થોડીક જ વારમાં વેબસાઇટ છે એ ઓપન થશે, બરાબર છે. ઓપન થશે એટલે આવું કોઈ તમને પેજ જોવા મળશે. એમાં આપણે સિમ્પલી શું પેલા સિલેક્ટ કરવાનું છે આપણો કોર્સ, બરાબર મિત્રો. શું કરવાનું છે આમાં, કોર્સ છે સિલેક્ટ કરશે. મીન્સ કે માનો કે ડિપ્લોમા જોવું છે, એટલે પછી આપણે ઈસી નું જોવું છે, તો એનો બ્રાન્ચ કોડ છે 11, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ. એ થઈ ગઈ. પેલું સેમ છે તો આપણે એ જોવાનું છે, તો પેલા સેમ સિલેક્ટ કરી લેશું. અને આપણે છેલ્લે 24-25 સિલેબસ ચેન્જ થયો તો મીન્સ કે અપડેટ થયો તો યર સિલેક્ટ કરી લેવાનું બધાને, ખબર છે. એ થઈ જાય પછી શું કરવાનું મિત્રો, એની જે સર્ચ નું બટન આપ્યું છે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. ક્લિક કરશો તો તમારી સામે આખી પીડીએફ છે, મીન્સ કે આખી સ્ક્રીન ઉપર સબ્જેક્ટ આવી જશે. શોર્ટ ફોર્મ લખ્યા છે લેક્ચરર, એલ ટી નો મતલબ ટ્યુટોરિયલ, પી એટલે પ્રેક્ટિકલ, ઈ એટલે એક્સટર્નલ થિયરી, એમ એટલે ઇન્ટરનલ એસેસમેન્ટ, બધું આપ્યું છે. અને આમાં ખાસ આ છેલ્લું જોવાનું છે, ઈ એટલે એન્ડ સેમેસ્ટર એક્ઝામ. જેમ ધોરણ 10 માં આપણી એક્ઝામ આવતી બોર્ડની, એવી રીતના આમાં કેની આવશે, જીટીયુ ની આવશે એક્ઝામ, બરાબર છે. એમ એટલે કોલેજમાં લેવાતી, આપણે કેમ સ્કૂલમાં 6 મહિના લેવાતી, એવી રીતના કોલેજમાં 1.5-2 મહિના લેવાશે, જેટલો સિલેબસ ચાલ્યું હોય એમાંથી. પછી આ જીટીયુ હશે, બરાબર છે. અને આ છેલ્લે છે ઇન્ટરનલ માર્ક્સ, તમારું કેવું વર્તન છે, કેટલું વ્યવસ્થિત વર્ક કરો છો, કેવા સારા માર્ક્સ છે, શું કાંઈ એના ઉપર માર્ક્સ હોય છે. અને 30 માર્કમાં તમને જે તે લેસન વર્ક આપ્યું હોય છે એમ કહીને 50 માર્ક આ થાય છે, 100 માર્ક્સ આ, એવી રીતના આખો સબ્જેક્ટ રેડી થાય છે. રેડી. તો ઇન્ડક્શન પ્રોગ્રામ છે એનું કશું હોતું નથી. મેથેમેટિક્સ ની વાત કરીએ તો બધાનું કોમન છે. એમાં જો જીટીયુ એક્ઝામ છે, મિડ છે, ઇન્ટરનલ વાઇવા કે એ કઈ હશે એક્સ્ટ્રા હશે નહીં. ઇંગ્લિશ છે તેમાં બધું છે. કોટ અને યોગા છે તેમાં ખાલી ઇન્ટરનલ છે. જો આમાં દેખાય, આ ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે તેનું બધું હશે કે મેઇન સબ્જેક્ટ છે. મોડર્ન ફિઝિક્સ છે, આપણે કેમ ધોરણ 10 માં વિજ્ઞાન આવતું 11-12 માં વગેરે, એવી રીતના આમાં આપણે ફિઝિક્સ આવશે, મીન્સ કે મોડર્ન ફિઝિક્સ. તો એ બધાને બધું છે. જે સબમિશન કરાવવું પડશે, લેસન કરશે ઈ કરવું પડશે, પ્રશ્ન પૂછે વાંચવા માટે મૌખિક પરીક્ષા વાયવા લઈએ તો એ કરવું પડશે, બીડ ની એક્ઝામ હશે, જીટીયુ ની એક્ઝામ હશે, બરાબર. પછી જો આમાં ખાલી એને વાયવા જશે, ફંડામેન્ટલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓકે, પછી આનું જીટીયુ હશે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. અને આ સી નો મતલબ સીટુડી વાળા મિત્રો જે આઈટીઆઈ કરી અને ડિપ્લોમા આવતા હોય છે એના માટે, એને ફોર એમસીક્યુ જ હશે. હવે કોઈને ડાઉનલોડ કરવું હોય તો આના પર ક્લિક કરવાનું, તમારા સામે પીડીએફ ઓપન થશે, બરાબર છે. આ થઈ ગઈ. બધું લખેલું હશે ભાઈ, એન્ડ સેમેસ્ટર એક્ઝામ 70 માર્ક્સ, એમ એટલે મિડ એક્ઝામ, આ ઇન્ટરનલ માર્ક્સ, વી એટલે 30 માર્ક્સ એના હોય છે ભાઈ, સબમિશન વાયવાના વગેરે, બરાબર છે. એમ કઈ 150 માર્ક નો સબ્જેક્ટ થાય છે. અહીંયા તમારા ચેપ્ટર આપ્યા છે, બરાબર મિત્રો. જોઈ લીજો એવી રીતના કેટલા માર્ક્સ ના છે. ગ્રામર છે તો 28 માર્ક્સ નું પૂછાય છે, એટલે કે 40% ગ્રામર પૂછાય. આમાં ધ્યાન રાખવી પડે, બેકલોગ કેટી પણ આવવાની શક્યતા વધી જાય છે.
તો આવી રીતે તમે તમારો સિલેબસના સબ્જેક્ટ છે ચેક કરી શકો છો અને પ્રિપેરેશનની પ્લાનિંગ કરી શકો છો અને તૈયારી સારામાં સારી કરીને ટોપ કરી શકો છો. બરાબર છે? તો એ રીતના યુટ્યુબમાં આપણે ચેનલ સર્ચ કરજો એટલે એવું કોઈ પેજ દેખાશે મિત્રો. રેડી? ત્યાં પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ છે એ તમારા માટે બનાવેલું છે. બરાબર ને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય તો નવું મટીરિયલ આવે તમે સીધો ફ્રી ઓફ કોસ્ટ શું કરી શકો તો કે લાભ લઈ શકો. એના સિવાય કંઈ અટકાવશો કાંઈ પણ હેલ્પની જરૂર પડે મને ચોક્કસપણે કહેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.